પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો હવે ડુએસ ડાયરેક્ટ છે આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ. ચલો, સરસ મજાની એ સ્લાઇડ આપણને મળી ગઈ છે. તો જમણા હાથે આપણે આ પેન લઈશું. હવે શું છે? ચેન્જ ધ જેન્ડર કરવાનું છે. પહેલા તો જો ડુએસ ડાયરેક્ટ ની અંદર ઘણી બધી માહિતી આપે, બરાબર, ઘણી બધી માહિતી આપે. હવે બરાબર, નિબંધ છે બંધ કરીને અહીંયા ધ્યાન, હવે અહીંયા ભણી લ્યો, બરાબર. ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ જેન્ડર એટલે શું થાય? તો કે તમારે એ જાતિ પરિવર્તન કરવાનું. તમારે એટલે આમાં પેરેગ્રાફ જાતિ પરિવર્તન કરવાનું છે, જાતિ બદલવાની છે. મતલબ કે જે મસ્ક્યુલિન છે એ મસ્ક્યુલિન માંથી ફેમિનાઇન કરવાનું છે, અને ફેમિનાઇન માંથી તમારે શું કરવાનું છે? મસ્ક્યુલિન. આ રીતના પ્રશ્ન હોઈ શકે, બરાબર. આમાં શું હોઈ શકે? તો કે પુરુષમાંથી, પુરુષ જાતિમાંથી એટલે કે મસ્ક્યુલિન હોય એમાંથી સ્ત્રીમાં ફેરવવાનું હોય, સ્ત્રી જાતિ આવતી હોય ફેમિનાઇન હોય એમાંથી પુરુષ જાતિમાં ફેરવવાનું હોય. આ રીતના ચેન્જીસ, બે પ્રકારના ચેન્જીસ પૂછાય. ઓકે, તો પહેલા તમારે છે વ્યવસ્થિત રીતે આખો પેરેગ્રાફ વાંચી લેવાનો છે. શું કરવાનું છે? આખા પેરેગ્રાફને વ્યવસ્થિત રીતે વાંચી લેવાનો છે. હવે તમને છે સ્ટાર્ટ લાઈક ધીસ એવું કરીને આપ્યું છે. અહીંયા આપેલું નથી, બરાબર, પણ તમને એવું આપવામાં આવ્યું છે. સ્ટાર્ટ, અક્ષર કેમ ખરાબ થાય છે? સ્ટાર્ટ લાઈક ધીસ આવું કહીને તમને આપેલું છે. અને આવું ન હોય તો બિગિન લાઈક ધીસ, બિગિન લાઈક ધીસ આવું તમને આપવામાં આવેલું છે. રેડી? સ્ટાર્ટ લાઈક ધીસ અથવા બિગિન લાઈક ધીસ એવું તમને આપવામાં આવેલું છે. ધ કિંગ વોઝ અ રીચ મેન. આની જગ્યાએ જેન્ડર છે ચેન્જ કરવાનું છે. કિંગ નું થઈ જાય ધ ક્વીન. ધ ક્વીન વોઝ, અને આવી રીતે આમ ડોટ 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 આપ્યું છે. તો તમને છે એ સ્ટાર્ટ લાઈક ધીસ એના પરથી આઈડિયા આવી જવો જોઈએ. હવે હું કમેન્ટ બંધ કરી દઉં, બરાબર. હવે કિંગ નું કરી નાખ્યું ક્વીન, તો અહીંયા મેન નું શું થઈ જશે? વુમન થઈ જશે. શું થઈ જશે? વુમન. તમે જે પણ જગ્યાએ ચેન્જ કરો છો એ જગ્યાએ તમારે હાઇલાઇટ કરવાનું છે કે આ જગ્યાએ આપણે ચેન્જ કર્યો છે. બોક્સ પણ તમે દોરી શકો છો અથવા સિમ્પલી આવી રીતે તમે અંડરલાઇન પણ છે એ કરી શકો છો. રેડી? ઓકે, તો તમારે એ રીતે હાઇલાઇટ કરવાનું છે કે ધ ક્વીન વોઝ અ રીચ વુમન. ઓકે, પછી આગળ જોઈએ. હી પ્રેડ ટુ ગોડ ટુ ગીવ હિમ મોર વેલ્થ. હી છે, હવે રાજાનું રાણી કરી નાખ્યું, તો અહીંયા રાણી છે એટલે શું થઈ જશે? શી થઈ જશે. આ ભલભલાનું થઈ જાય. શી અહીંયા ચેન્જ કર્યો છે. શી પ્રેડ ટુ ગોડ છે એનું ફેમિનાઇન થાય ગોડેસ. ગોડેસ એટલે શું થાય? દેવીઓ. દેવીઓ ઓર સજ્જનો. હા, ગોડેસ. રેડી? ગોડેસ એટલે શું થાય? દેવીઓ. ક્લિયર થાય છે? ગોડેસ એટલે શું થાય? દેવીઓ. દેવનું થઈ ગયું છે ગોડ, નું થઈ ગયું છે ગોડેસ. રેડી? ક્લિયર થાય છે? ઓકે, તો આ ગોડ નું ગોડેસ કરી નાખ્યું છે. ટુ નું ટુ, ગીવ નું ગીવ. હવે અહીંયા હી છે, તો હી છે એટલા માટે શું આવે? હિમ. તો હી નું આપણે શું કરી નાખ્યું છે? શી કરી નાખ્યું છે. તો હી હિમ, તો શી શું થઈ જશે? હર. એટલે આ ચેન્જ અહીંયા છે. અહીંયા એક આ ચેન્જ કર્યો છે, અહીંયા હિમ નું થઈ ગયું છે હર. રેડી? આગળ વધીએ. મોર વેલ્થ. ઓકે, ડન છે, બરાબર. ધ ગોડ ગ્રાન્ટેડ હિમ ધ ગોલ્ડન ટચ. ધ ગોલ્ડ ગ્રાન્ટેડ હિમ, તો ગોડ નું કરી નાખવાનું છે ગોડેસ, બરાબર. ગોડ નું શું થઈ જશે? ધ ગોડેસ. ધ ગોડેસ પેલા બે એસ અહીંયા આવશે. ધ ગોડેસ ગ્રાન્ટેડ હર.
હિમનું થઈ જશે બરાબર. શું ધ ગોલ્ડન ટચ? જો આની અંદર આપણે શું ફેરફાર કર્યો તો કે આની અંદર છે અહીંયા હતું શું હતું તો કે ધ ગોડ હતું, તો ગોડ નું આપણે શું કરી નાખ્યું ધ ગોડેસ કરી નાખ્યું બરાબર. અને હિમ તો ગોડ હતું એટલા માટે હિમ છે બરાબર. હા, કારણ કે રાજાની વાત હતી તો હિમ. અહીંયા રાજાનું આપણે કરી નાખ્યું છે ક્વીન, રાણી કરી નાખ્યું છે, શું થઈ જશે શી હર. ધ ગોલ્ડન ટચ નું ગોલ્ડન ટચ. હવે આવે છે હી હિમસેલ્ફ વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ, તો હીની બદલે શું આવશે શી હિમસેલ્ફ, હી હિમ હિઝ અને શું આવશે હિમસેલ્ફ બરાબર. તો હિમસેલ્ફ ની બદલે શું થઈ જાય તો કે હર સેલ્ફ, કારણ કે શી કરી નાખ્યું છે આપણે, હીનું શી કરી નાખ્યું છે, શી હર સેલ્ફ વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ. શી હર સેલ્ફ વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ બરાબર. તો હીનું શી થઈ ગયું, હર સેલ્ફ નું હર સેલ્ફ બરાબર, હિમસેલ્ફ નું હર સેલ્ફ. ક્લિયર છે બધાને? આટલા ચેન્જ આવશે 1 2 3 4 5 6 7 8 બરાબર. ઓકે, 8 ચેન્જીસ આવશે. પ્રેમ પટેલ રેઝ ધ હેન્ડ. બોલો ભાઈ, પ્રેમભાઈ ક્યાં ગયા, ગુમ થઈ ગયા? હાલો, ક્લિયર છે? કમેન્ટ શરૂ કરી છે કે ડિફિકલ્ટી હોય તો પૂછો. હાલો 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 હાલો. ટેન્સ, તો ટેન્સ ની અંદર છે અહીંયા પરિવર્તન કરવાનું છે બરાબર. કોઈકની કમેન્ટ હતી સાહેબ એક ડુએસ ડાયરેક્ટ ની અંદર ટેન્સ કરાવજો. જો હનુમાન ગેટ્સ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડેમન્સ બરાબર. તો હનુમાન છે, હનુમાન દાદાની વાત છે, હનુમાન છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એ ત્રીજો પુરુષ એક વચન કહેવાય એટલે એ એસ કે એસ વાળું રૂપ છે. મતલબ કે આજે કાળ છે એ કયો કાળ છે? સાદો વર્તમાન કાળ છે. ક્લિયર છે? સાદો વર્તમાન કાળ છે. અને શું કીધું છે? ચેન્જ ઇનટુ ધ પાસ્ટ ટેન્સ. તમારે પાસ્ટ ટેન્સ ની અંદર ફેરવવાનો છે. તો સાદો વર્તમાન કાળ હોય તો એનો સાદો ભૂતકાળ થાય, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ થાય, પૂર્ણ વર્તમાન હોય તો પૂર્ણ ભૂતકાળ થાય. જે કાળમાં ચેન્જ હોય એ જ કાળ થાય બરાબર. હા, એવું ન બને સાદો વર્તમાન કાળ હોય એનો ચાલુ ભૂતકાળ થઈ જાય. રેડી? સાદો કાળ હોય તો એનો ચેન્જ સાદા કાળમાં જ થાય. એટલે વર્તમાનનો ભૂતકાળ કરવાનો છે. તો સાદા વર્તમાન કાળનું સેન્ટેન્સ છે. પહેલું વાક્ય આપણે બનાવીએ કે હનુમાન ગેટ્સ આઉટ છે, એનું થઈ જાય ગોટ આઉટ. ગેટ નું V2 તમારે લખવું પડશે બરાબર. તો સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદનું V2 આવે. હનુમાન ગોટ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડેમોન. ક્લિયર? His tail is flaming furiously બરાબર. તો જો ફ્લેમિંગ એટલે સળગવું, આગ સાથે સળગવું બરાબર. તો his tail is flaming furiously બરાબર. તો ફ્લેમિંગ is flaming એટલે કે એમિઝાર પ્લસ આઈએનજી છે. તેનું was were પ્લસ આઈએનજી ચાલુ વર્તમાન કાળ છે, ચાલુ ભૂતકાળ થાય. તો his tail is નું થઈ જાય was. His tail was flaming furiously. Done. Done. He goes on leaping બરાબર. તો goes on, go છે અને એસકેએસ લાગ્યું છે તો એનું V2 કરવું પડે. He went on, go નું થઈ જાય went, V2. He went on, અહીંયા was flaming છે અને અંડરલાઈન. He went on leaping. Every roof catches fire. દરેક ઘર સળગવા લાગ્યું. તો every roof
કેચ નું થઈ જાય V2 કોટ કોટ ફાયર પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજે ક્યાં ફાયર હે ભાઈ હનુમાન દાદા બરાબર તાકાત વાળા માણસ હતા ભાઈ તો જો અહીંયા ગેટ નું થઈ ગયું ગોટ આઉટ રેડી પહેલો ચેન્જ V2 કર્યું છે એમિઝાર વત્તા ING તો એનું વોઝવેર વત્તા ING થઈ જાય ચાલુ ભૂતકાળ બરાબર પછી ગોઝ હતું બરાબર તો સાદો વર્તમાન કાળ એનું થઈ ગયું વેન્ટ ઓન સાદો ભૂતકાળ આ V2 છે બરાબર અને એવરી રૂપ કોટ આ પણ V2 છે અહીંયા SKS વાળું રૂપ હતું બરાબર ઓકે તો આ પ્રમાણે તમારે ચેન્જ કરવાના રહે છે આ મુજબ તમારે કાળની અંદર પરિવર્તન કરવાનું રહે છે આ મુજબ તમારે કાળમાં પરિવર્તન કરવાનું રહે છે ક્લિયર છે ક્લિયર છે ક્લિયર છે ચલો 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 ફટાફટ કમેન્ટ 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 મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર જય હિન્દ જય ભારત પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ